બાળ દોસ્તો, આજે આપણે શીખીશું આકારોના નામ વિશે. તો ચાલો શીખીએ આકારોના નામ. તમે બધા રેડી છો ને? તો ચાલો શીખીએ આકારોના નામ. આ છે 8 ખૂણાવાળો અષ્ટકોણ. શું કહેવાય? અષ્ટકોણ. આ છે 6 ખૂણાવાળો ષટકોણ. શું નામ છે આનું? ષટકોણ. આ છે 5 ખૂણાવાળો પંચકોણ. આને કહેવાય લંબગોળ. શું કહેવાય? હા, લંબગોળ. આ છે 4 ખૂણાવાળો લંબચોરસ. જો એમાં સામસામેની બાજુ સરખી હોય. આ છે ગોળ. ગોળને વર્તુળ પણ કહેવાય. આ છે 3 ખૂણાવાળો ત્રિકોણ. બાય બાય.